આપણે સૌ જાણીએ છીએ કે શીખવવું એ એક કળા છે, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે દરેક પ્રકારનું જ્ઞાન શીખવવા માટે એક અલગ રીત હોય છે? આજે આપણે એ જ સમજવાના છીએ કે જે મહાન શિક્ષકો હોય છે એ આ કળામાં આટલા માહિર કેવી રીતે બને છે? ક્યારે વિચાર્યું છે કે સ્કૂલમાં શીખેલી અમુક વાતો આજે પણ આપણને બરાબર યાદ છે, જ્યારે ગઈકાલે વાંચેલું પણ મગજમાંથી નીકળી જાય છે? આની પાછળ કોઈ જાદુ નથી હો. આનો જવાબ તો શીખવવાની પદ્ધતિમાં જ છુપાયેલો છે. આનું આખું રહસ્ય બહુ સરળ છે. જેવું જ્ઞાન એવી એને શીખવવાની રીત. બસ આટલું જ. જેમ કોઈ ખાસ તાળો ખોલવા માટે એની સાચી ચાવી જ જોઈએ, બસ એ જ રીતે દરેક વિષયને શીખવવા માટે પણ એક ખાસ ચાવી હોય છે. જે રીતે તથ્યો ગોખાવી શકાય એ રીતે મૂલ્યોનું સિંચન ન થઈ શકે, ખરું ને? તો ચાલો આપણે શીખવાના સૌથી પહેલાં અને પાયાના સ્તરથી શરૂઆત કરીએ. એવી માહિતી જેને આપણે બદલી શકતા નથી, બસ યાદ જ રાખવી પડે છે. તો તથ્ય એટલે શું? એકદમ સીધી અને સટ વાત. એવી હકીકત જે નિશ્ચિત છે, અફર છે. જેમ કે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, કે પછી પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર જ ઉકળે છે. આ એવી માહિતી છે જેમાં બહુ ઊંડી સમજણની જરૂર નથી, પણ એને યાદ રાખવું ખૂબ જરૂરી છે. હવે આવી હકીકતોને મગજમાં કાયમ માટે ફિટ કરવા માટે સૌથી સારો ઉપાય છે વારંવાર પુનરાવર્તન. યાદ છે આપણે બાળપણમાં ઘડિયા કેવી રીતે પાકા કરતા હતા? બસ એ જ રીતે વારંવારની પ્રેક્ટિસથી એ માહિતી આપણા મગજમાં એકદમ પાક્કી થઈ જાય છે. અને હા, જાની વાલી પિનારા જેવા શોર્ટકટ્સ એ તો જટિલ માહિતીને એકદમ સરળ બનાવી દે છે. ફ્લેશકાર્ડ્સ જેવી ગેમ્સ પણ ઝડપથી યાદ રાખવામાં બહુ મદદ કરે છે. પણ જ્ઞાન એટલે માત્ર તથ્યો ગોખવા એટલું જ નથી. વાત અહીં અટકતી નથી. ચાલો હવે શીખવાના આગલા સ્તર પર જઈએ, જ્યાં બે બાબતો વચ્ચેનો સંબંધ સમજવો ખૂબ જરૂરી બની જાય છે. હવે આવે છે સંકલ્પના. સંકલ્પના એટલે કોઈ એક શબ્દ નહીં, પણ એની પાછળ છુપાયેલો આખો વિચાર. જેમ કે આપણે લોકશાહી શબ્દ બોલીએ તો એની સાથે કેટલાય વિચારો અને ગુણધર્મો આપણા મનમાં આવે છે. આ કોઈ ગોખવાની વાત નથી, આ તો ઊંડાણથી સમજવાની વાત છે. કોઈ પણ સંકલ્પનાને એકદમ સ્પષ્ટ રીતે સમજાવવાની એક જોરદાર રીત છે. એ શું છે એના ઉદાહરણો આપો, અને સાથે સાથે એ શું નથી એના પણ ઉદાહરણો આપો. જેમ કે પક્ષી કોને કહેવાય એ સમજાવવા માટે આપણે ચકલી કે પોપટનું ઉદાહરણ આપીએ, પણ સાથે એ પણ સમજાવીએ કે ચામાચીડિયું કે વિમાન કેમ પક્ષી નથી. બસ આટલું કરવાથી એની આખી વ્યાખ્યા મગજમાં એકદમ ક્લિયર થઈ જાય છે. ચાલો હવે એક સ્ટેપ આગળ વધીએ. હવે આપણે સિદ્ધાંતોના સ્તર પર જોઈએ છીએ. એટલે કે કોઈ પણ વસ્તુ પાછળનું કારણ અને એની અસર શું થાય એ સમજવાની વાત. સિદ્ધાંત એટલે એવા નિયમો જે આપણને સમજાવે છે કે આ દુનિયા ચાલે છે કઈ રીતે. આ એ નિયમો છે જે કેમ અને કઈ રીતેનો જવાબ આપે છે. જેમ કે ધાતુને ગરમ કરવાથી તે ફેલાય છે. આ એક સિદ્ધાંત છે. અહીં કારણ છે ગરમી અને અસર છે ફેલાવો. બસ આ જ સંબંધને સિદ્ધાંત કહેવાય. અને આવા સિદ્ધાંતો શીખવવાની સૌથી શ્રેષ્ઠ રીત કઈ? જાતે કરીને શીખવું. વિજ્ઞાનના નિયમોને ક્લાસમાં ગોખાવવા કરતાં જો પ્રયોગશાળામાં જાતે પ્રયોગ કરીને સાબિત કરવામાં આવે ને, તો એ જ્ઞાન આખી જિંદગી યાદ રહી જાય છે. આને કહેવાય અનુભવથી મળેલું જ્ઞાન, જે સૌથી વધુ અસરકારક હોય છે. અને હવે આપણે શિક્ષણના સૌથી ઊંચા શિખર પર પહોંચી રહ્યા છીએ. અહીં વાત માત્ર માહિતી કે સમજણની નથી. અહીં વાત છે વ્યક્તિના ચરિત્ર અને એની વિચારસરણીના નિર્માણની. આ એક વાક્યમાં બહુ ઊંડી વાત છે. પ્રામાણિકતા, દયા, સહિષ્ણુતા આવા ગુણો કોઈ ભાષણ આપીને નથી શીખવી શકાતા. એ તો શિક્ષકના પોતાના વર્તન અને આચરણમાંથી વિદ્યાર્થીમાં આપોઆપ ઉતરે છે. એ સારા ઉદાહરણથી ફેલાતો એક ચેપ છે એમ કહી શકાય. ચાલો અહીં 3 મહત્વના શબ્દોને બરાબર સમજી લઈએ. મનોવલણ એટલે કોઈ બાબત પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ. મૂલ્યો એટલે આપણા જીવનના પાયાના સિદ્ધાંતો. અને વૈજ્ઞાનિક માનસ એટલે કોઈ પણ બાતને આંખ બંધ કરીને માની લેવાને બદલે કેમ અને શા માટે જેવા સવાલો પૂછવાની હિંમત. તો પછી આવા ગુણો કેળવાય કઈ રીતે? એના માટે કોઈ ચોપડી નથી, પણ કેટલીક પદ્ધતિઓ છે જે ખરેખર કામ કરે છે. જેમ કે શિક્ષક પોતે એક રોલ મોડલ બને, ગાંધીજી અને અબ્દુલ કલામ જેવા મહાન લોકોની પ્રેરણાદાયક વાતો કરે, ક્લાસમાં ખુલ્લીને ચર્ચા કરવાનું વાતાવરણ બનાવે અને વિજ્ઞાન મેળા જેવી પ્રવૃત્તિઓથી ટીમવર્ક અને તર્કશક્તિ વિકસાવે. આ તો થઈ શિક્ષકની વાત.
પણ શું એક સારા શિક્ષણ માટે માત્ર શિક્ષક જ જવાબદાર છે? ના, આખું તંત્ર આમાં કેવી રીતે મદદ કરે છે, ચાલો એ જોઈએ. એક સારા શિક્ષણ માટે વહીવટી તંત્રની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની છે. શિક્ષણ અધિકારીઓ જેવા લોકો એ સુનિશ્ચિત કરે છે કે શાળાઓમાં માત્ર ગોખણપટ્ટી પર નહીં પણ સાચી સમજણ પર ભાર મુકાય. તેઓ શિક્ષકોને શીખવવાની નવી પદ્ધતિઓની તાલીમ આપે છે અને પ્રયોગો કરવા માટે જરૂરી સાધનો અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. આ બધી વાત પછી ચાલો એક નાનો વિચાર કરીએ. આપણા જીવનમાં આવેલા કોઈ શ્રેષ્ઠ શિક્ષકને યાદ કરીએ. શું એ આપણને તથ્યો યાદ કરાવવામાં માહિર હતા કે પછી કોઈ અઘરી સંકલ્પનાને એકદમ સરળ બનાવી દેતા હતા? કે પછી કોઈ પ્રયોગ કરાવીને વિજ્ઞાનનો નિયમ સમજાવતા હતા? અથવા એમના વર્તનથી જ આપણને જીવનના મોટા મૂલ્યો શીખવી ગયા? જરા વિચારજો. આ સવાલનો જવાબ જે સારા શિક્ષણનું સાચું રહસ્ય ખોલી દેશે.